સોઇલનો બીજો લેક્ચર. ગઈકાલે આપણે જોયું હતું બ્લેક કોટન સોઇલ. હવે ચલો ભણવા ધ્યાન આપો. કોઈ જ વાતો નહીં, ખાલી ભણવામાં ઇન્ટરેસ્ટ લેજો. ધવલ, ચાલો. બ્લેક કોટન સોઇલ ની વાત કરતા હતા. બસાલ્ટ નામક રોકમાંથી નીકળે, ડાર્ક કલરની હોય છે, રેસિડ્યુઅલ સોઇલ ત્યાં ત્યાં પડી રહે, ટ્રાન્સપોર્ટ થતી નહીં આ સોઇલ. બરોબર. સિવિલ એન્જિનિયર માટે બહુ ખરાબ. કેમ કે સિવિલ એન્જિનિયર માટે તકલીફ એ છે કે હાઈલી સ્વેલિંગ શ્રિંકેજ થાય, મોન્ટમોરિલો નાઇટનું પ્રમાણ બહુ બધું છે. બરોબર. હાઈલી કમ્પ્રેસિબલ છે, બોન્ડ બી વીક હોય છે, મતલબ મજબૂત સોઇલ ના હોય પણ બરાબર ખાતર મતલબ ખેડૂત માટે સારી. બરાબર. એ સોઇલ ની વાત કરીએ આગળ જોઈએ બેન્ટોનાઇટ. બેન્ટોનાઇટ ની વાત કરું, બેન્ટોનાઇટમાં એવું જોઈએ મોન્ટમોરિલોનાઇટનું પ્રમાણ વધારે હોય. મોન્ટમોરિલોનાઇટનું પ્રમાણ વધારે હોય. શું કીધું? બેન્ટોનાઇટ ની વાત કરીએ તો મોન્ટમોરિલોનાઇટનું પ્રમાણ વધારે હોય. આમાં સેમ ટુ સેમ બ્લેક કોટન સોઇલ જેવું જ. બરાબર. ફોર્મ ફ્રોમ વોલ્કેનિક એશ. આપણે આ જે કહીએ છીએ ને વોલ્કેનિક એશ, મતલબ આર્યો શું કહેવાય, જ્વાળામુખી ફાટે ને એમાંથી મળે. જ્વાળામુખી ફાટે, સુકાઈ જાય, એના પછી ત્યાં મળે. અરે મોન્ટમોરિલોનાઇટ એક ક્લે હોય ને, ક્લે એટલે કે માટી જે કહીએ ને માટી, એની અંદર 3 ટાઈપના મિનરલ આવે. એની અંદરનું એક મિનરલ છે. આ મિનરલ હોય ને એનો મતલબ સમજી લેવાનું તમારે, મોન્ટમોરિલોનાઇટ હોય તો સમજી લેવાનું સોઇલ બહુ વીક છે, બહુ વીક બોન્ડ છે, હાઈલી સ્વેલિંગ શ્રિંકેજ. સમજ્યા? ચાલે? બરાબર. હાઈલી સ્વેલિંગ શ્રિંકેજ. આનો એક સ્વભાવ એવો છે, ચોંટવાનો નેચર છે. આ સ્ટીકી નેચરનું છે. વન ટાઈપ ઓફ ગુંદર જ સમજી લો ને, ફેવિકોલ જેવું કામકાજ છે. એટલે આનો ડ્રિલિંગમાં ને એમાં વાપરે. આનો ઉપયોગ બહુ છે, પાવડર જેવું જ આવે. કઈ રીતના? મેં પોતે વાપરેલું. જેટી બનાવતા હતા, જેટી ની અંદર જેટી ક્યાં, સોરી, હા જેટી જ બનાવતા હતા મેરીટાઈમ બોર્ડમાં. એટલા માટે પાઇલ કરતા હતા. હવે નદીની પેલા દરિયામાં પાઇલ કરતા હતા ને, આ જમીનનું લેવલ હતું. તો પાઇલ કરીએ એટલે પાઇલ માટે શું ખોદ્યું, પહેલા ખોદ્યું 25-30 મીટર ખોદ્યું. શું થયું લ્યા? અવાજ નહીં આવતો? અવાજમાં વાંધો છે? ચલો તો ભણવા ધ્યાન આપો. ચલો હા, તો 30 મીટર સુધી ખોદ્યું એને. તો ખોદવાથી થશે કેવું કે ખાલી ખોદ્યું છે, હજી અંદર કોન્ક્રીટ કે કઈ ભર્યું નહીં. બરાબર. તો શું થશે? અંદરની બાજુ પેલી સોઇલ ધસી આવશે. સોઇલનો સ્વભાવ તો એવો જ હોય ને, અંદરની બાજુ આવી જશે. બરાબર. પણ ટેમ્પરરી સોઇલ સ્ટેબલ રહે એના માટે શું કરીએ? પાણી અને બેન્ટોનાઇટ બે મિક્સ કરી આની અંદર નાખવામાં આવે. એટલે ટેમ્પરરી આ સોઇલને સપોર્ટ મળી જાય. આ ચોટી રહેશે એમ. થોડાક ટાઈમ પછી તો તમે અડધો પોણો કલાક પછી તો કોન્ક્રીટિંગ કરો જ છો. ધીમે ધીમે કોન્ક્રીટિંગ ભરવાનું ચાલુ કરો એટલે તમારી આખી પાઇલ ભરાઈ જાય. એટલે શું કે ટેમ્પરરી સપોર્ટ આપી દે. બરાબર.
ડ્રિલિંગ બી કરતા હોય, ટનલ બનાવતા હોય તો ટનલ માંથી ઉપર રોક પડવાની બીક હોય તો ટેમ્પરરી ચોંટાડવું હોય એને તો આવું કરાય, બેન્ટોનાઇટ લગાડી દઈએ તો ચાલે, બરોબર. મતલબ એઝ અ લુબ્રિકન્ટ તરીકે આનો યુઝ થાય. શું કીધું? બેન્ટોનાઇટ ટ્રાન્સપોર્ટેડ છે કે રેસિડ્યુઅલ છે? બેન્ટોનાઇટ ટ્રાન્સપોર્ટેડ કે રેસિડ્યુઅલ? હા, CS10 તો ઓછી જોઈએ. CS10 તો ઓછી જોઈએ. હા બી ત્યાં ને ત્યાં જ રહેશે, રેસિડ્યુઅલ છે. સીધી વસ્તુ એ જેને ચોંટવાનો ગુણધર્મ હોય, જેનામાં સ્ટીકી નેચર હોય, એ મૂવમેન્ટ ઇઝીલી ના કરે, ત્યાં ને ત્યાં જ પડ્યા રહે. લાઈક બ્લેક બટન સોઇલ, લાઈક બેન્ટોનાઇટ. બેન્ટોનાઇટ નો ઉપયોગ થાય છે સારો એવો. પડી ન ખબર? એક બીજી આવે બેન્ટોનાઇટ સિવાય બીજી એક સોઇલ આવે ટફ સોઇલ. એનું કામકાજ એવું છે ટફ સોઇલ નું. અવાજ કપાય છે? અવાજ સાચે કપાય છે? જોયો લે, આજ સોગંદ યાર, મજાક નહીં કરતો, ફૂલ વાઈફાઈ માં બેઠો. ખોટું બોલીને મારે ક્યાં જાઉં? ક્યારેક કપાય છે, 2 વાર લાગે તો કહેજે, હું રિપીટ કરી દઈશ. ઓકે, કહેજે ક્યારેક કપાય તો કહેજે, હું રિપીટ કરી દઈશ, ડબલ વાર રિપીટ કરી દઈશ, ટ્રિપલ વાર કરી દઈશ. માતા ના લે. જો ટફ સોઇલ ની વાત કરીએ, ટફ સોઇલ બેન્ટોનાઇટ ની બેન જ છે, બરોબર. એ બી વોલ્કેનિક એસ જ છે, સ્લાઇટલી સિમેન્ટેડ વોલ્કેનિક એસ, પણ આ ટ્રાન્સપોર્ટેડ હોય, આ ટ્રાન્સપોર્ટ થઈ જાય, ટ્રાન્સપોર્ટેડ સોઇલ. શું કીધું? ટફ સોઇલ ની વાત કરી. ટફ સોઇલ ની વાત કરી, સ્લાઇટલી સિમેન્ટેડ છે, વોલ્કેનિક એસ જ છે. મતલબ બેન્ટોનાઇટ બી વોલ્કેનિક એસ છે અને ટફ સોઇલ બી વોલ્કેનિક એસ છે. ફરક એટલો કે ટ્રફ ટ્રાન્સપોર્ટ થઈ જાય, બેન્ટોનાઇટ ત્યાં ને ત્યાં પડી રહે. ઓકે, ક્લિયર? વધુ આગળ? ભાઈ લો, લોમ સોઇલ. લોમ એટલે જનરલાઇઝ આપણે જે યુઝ કરો છો એ તમારે ત્યાં કઈ જોવા મળશે? નીચે જોતા હો, સેન્ડ સિલ્ટ ક્લે નું મિશ્રણ સ્લાઇટલી સિમેન્ટેડ, એટલે એની અંદર તું પાણી નાખે ને તો એ ચોટી જશે. થોડુંક સિમેન્ટિસિયસ ગુણધર્મ છે. લોમ ની વાત કરું, લોમ એટલે સેન્ડ સિલ્ટ ક્લે નું મિશ્રણ. આપણે જનરલી ગાર્ડન સોઇલ જોવા મળે, બેસ્ટ ફોર ઇરિગેશન, આપણે આ સોઇલ જોવા મળે. ટફ સોઇલમાં બીજું કશું ડિટેલિંગ આપ્યું નથી સુથાર. મેં શું કેવું, લોમની અંદર સેન્ડ સિલ્ટ ક્લે નું મિશ્રણ છે. ગાર્ડન ટાઈપની સોઇલ જનરલી આપણે જે નીચે જોઈએ છીએ ગ્રાઉન્ડ ઉપર, એ લોમ હોય. તમને એવું થતું હશે સાલું સેન્ડ કેમ નહીં, સિલ્ટ કેમ નહીં, પણ જનરલી 99% કેસમાં મિશ્રણ વાળી સોઇલ હશે. જોવું હોય તો જોઈ લેજો. અંકિતાબેન, મટીરિયલ તમને આપી દેવામાં આવેલું છે. આ જે વસ્તુ હું લખી રહ્યો છું એ વસ્તુ તમારે લખવી પડશે. ઓકે,
પીટ સોઇલ, પીટ સોઇલ ની વાત કરીએ, પૂછાયેલી નહીં કોઈ દિવસ. હાઈલી ઓર્ગેનિક સોઇલ, સમજો ને, ગાયનું ગોબર એ પીટ સોઇલ માં આવે. ભેંસનું બી આવે, બરોબર. મતલબ વેજીટેબલ મટીરિયલ એ ટાઈપનું આખું ડીકમ્પોઝિબલ મટીરિયલ હોય એ પીટ સોઇલમાં આવે. એટલે સિરિયસ નહીં. આ રાતે ઊંઘતા ઊંઘતા ભૂલથી 3 વાગી ગયા ને, એટલે થોડું આંખો એવું કે સુઈ જા. ના ના, જાગવાનું છે. ના ના, બિચારી ક્યાં વિસાઈ ગઈ. ખુશ ખુશ હે. જાવ. પલ્લવી બેન, ઇરિગેશન ની પાછળ સોઇલ નું મટીરિયલ છે. જવા બાજુ. ચા તો જાતે જ બનાવું. હમ. જવા બાજુ. પીટ સોઇલ, હાઈલી ઓર્ગેનિક સોઇલ. પીટ સોઇલ હાઈલી ઓર્ગેનિક સોઇલ છે. આ ગાયનું ને ભેંસનું ને એ બધાનું આવે. ચાલ આ બાજુ જો ચકલી. પીટ સોઇલ હાઈલી ઓર્ગેનિક સોઇલ છે. ઓર્ગેનિક બોલે તો અંદર સમજો ને, આ બધું નેચરલ વસ્તુઓ વધારે હોય. ઓટોમેટિકલી જો લે, બાર બાર કઈ ના નીકળી જવાય એમ તો. બરાબર. એટલે ઓર્ગેનિક ટાઈપની સોઇલ છે પીટ સોઇલ. વેજીટીયસ મટીરિયલ હોય, છાણ હોય, ગોબર હોય, એ ટાઈપની સોઇલ પીટ સોઇલ. એનો હવે તમે કહો કે ઈ કેવી કમ્પ્રેસિબલ હોય કે ઇનકમ્પ્રેસિબલ હોય? એમ ને કોઈ પૂછતું કોઈ કાકોય નહીં, ખાલી ને ખાલી માં લખવું હે. કમ્પ્રેસિબલ હોય કે ઇનકમ્પ્રેસિબલ હોય? કમ્પ્રેસિબલ જ હોય ને, એમ તમને જાતે જોઈને ફીલ આવી જાય. આવે કે ના આવે? બીજું તો કઈ પૂછાય એવું નથી. ઓર્ગેનિક સોઇલમાં ઘર બનાવાય? ઓર્ગેનિક સોઇલમાં ઘર બનાવાય? નો બનાવાય. કોઈ બી દિવસ કમ્પ્રેસિબલ સોઇલ ઉપર ઘર ના બનાવાય. બાકી રાત્રે ઊંઘતા ઊંઘતા ઘર નીચે જતું જાય. બરોબર. એટલે સામે વાળા ઘરનો ત્રીજો માળ દેખાતો હોય, બરોબર, પછી સવાર ઉઠીએ તો બીજો માળ દેખાય. ના ના, હાવ એવું ના થાય હો. જો આ બાજુ. હ્યુમ્યુસ, હ્યુમ્યુસ ની વાત કરી. પીટ સિવાય એક બીજી બી આવે આવીને આવી. મક સોઇલ, એ એની બેન જ છે. હા, જો આ બાજુ. પાડોશી જોડે સંબંધ છૂટા થઈ જાય. જો મક સોઇલ ની વાત કરું, મક એટલે આ જ છે. પણ મક એટલે કેવું? ઓર્ગેનિક ને ઇનઓર્ગેનિક નું મિશ્રણ છે. મક સોઇલ એટલે કાદવ નહીં. સોઇલ નો ટાઈપ જ છે. સમજો ને. અરે સમજો માર ભાઈ. ગાયનું ગોબર હતું ને તમે માટી બીજી બાજુથી થોડીક માટી લાઈને ખોદીને બેન મિક્સ કરી નાખો, એટલે કઈ સોઇલ જોવા મળે? મક સોઇલ જોવા મળે. વન ટાઈપ ઓફ કાદવ જેવું જ થાય, પણ વરસાદ આવે ને તો કાદવ જ થાય. બરોબર. આ બી ક્યાંય વાપરતા નથી. એટલે સ્ટાર્ટિંગમાં બોરિંગ છે, એટલે સોઇલ નો ટાઈપ છે. આવશે આવશે, મસ્ત આવશે. એટલે ચકાચકમાં ભાઈ, ચમ ચિંતા કરે. બરાબર. મગ સોઇલ એટલે ઓર્ગેનિક ઇનઓર્ગેનિક નું ભેગું કરીએ એને મગ કહેવાય. બરોબર. મગ નો કોઈ પ્રશ્ન પૂછાયો નથી ને કામનું બી નથી. એક હવે બીજું તો શું બાકી રહ્યું આની અંદર? કઈ સોઇલ બાકી રહી? એમ તો બીજી એક બે છે. લેટેરાઇટ સોઇલ. પ્રશ્ન આ સુધી આવ્યો નથી. લેટેરાઇટ સોઇલ એટલે કઈ? તમને આ જે વેસ્ટર્ન ઘાટ પાસે જોવા મળે ને, લાલાશ કરતી રેડ કલરની વેસ્ટર્ન ઘાટ પાસે જોવા મળે. વેસ્ટર્ન ઘાટ ક્યાં આવ્યો? ગોવા છે, કર્ણાટક છે, તમિલનાડુ છે, આખો જે પર્વતાળ વિસ્તાર છે, મહાબળેશ્વર ને એ બધું વેસ્ટર્ન ઘાટ ઉપર. બરોબર. હા, તો રેડિશ ટાઈપ નો કલર હોય. કેવો કલર હોય? રેડિશ ટાઈપ નો.
જનરલી હિલી એરિયામાં જોવા મળે. જનરલી હિલી એરિયામાં જોવા મળે. હા, હ્યુમિડ ક્લાઇમેટ કહી શકો. બરોબર. આયર્ન ઓક્સાઇડ અને એલ્યુમિનિયમ ઓક્સાઇડ નું પ્રમાણ હોય આમાં. આયર્ન અને એલ્યુમિનિયમ ઓક્સાઇડ હોય આમાં. બરાબર. બીજું તો કઈ પૂછાય એવું નથી એનામાંથી. ઓકે, ભાઈલો ખ્યાલ આવ્યો. તાનાજીમાં છે એ જ ને. હા, તને તાનાજી જબર યાદ આવે છે. જાણે બીજા કોઈમાં પર્વત આયા જ ના હોય. જેમ બાહુબલી નતા. આયન ના લીધે લાલ હોય ને. યસ. ચલો, આ 4 ટાઈપની સોઇલ હજી આપણે બહુ ડિટેલમાં જોવાની છે. હવે ખબર નહીં આમાં આગળ આપી કે નહીં આપી. છે આગળ બી ચર્ચા આવે જ છે, વાંધો નહીં. પણ અહીંયા બી જોઈ લઈએ, આવી જ ગયું છે તો. મેઇનલી આપણે 4 ટાઈપની સોઇલ ભણવાની છે. જો આ બાજુ વીએફએક્સ પાછો આવી જા. ગ્રેવલ મોટા મોટા પથરા છે ભઈલું. આને તમે સોઇલ ના કહી શકો એક રીતે. કઈ સોઇલમાં જ આવે. આવે તો સોઇલમાં જ. મોટા મોટા પથરા છે. બરાબર. ગ્રેવલ હોય. ગ્રેવલ એટલે કેવું કે 4.75 થી 80 mm યાદ રાખજો સાઈઝ. 4.75 mm એટલે સમજી લો ને તમારું આંગળીનું અડધું ટેરવું થાય. કોબલ બલાસ્ટ કહું છું હજી આગળ આવશે. મેં શું કેવું, ગ્રેવલ એટલે કોએઝન લેસ સોઇલ છે. કોએઝન ના હોય અંદર. એ ચોટે નહીં એકબીજા જોડે. ગ્રેવલ ના સ્વભાવ જ નહીં બીજા જોડે જઈને ચોંટવાનું. આઈ એમ ગ્રેવલ, આઈ એમ અલોન ફ્રોમ અધર. બરોબર. કોર્સ ગ્રેન સોઇલમાં આવે. હાઈલી પરમિએબલ. સીધી વસ્તુ, તમે ગ્રેવલનો ઢગલો કરો, પાણી છૂક છૂક નીકળી જશે. પાણી ઊભું જ નહીં રહે. એટલે માટીની જેમ વર્તે ના વર્તે ને માટીની જેમ. બરોબર. પરમિએબલ. પરમિએબલ કોને કહેવાય? પાણી કેટલું જલ્દી ફાસ્ટ પસાર થઈ જાય એને પરમિએબલ કહેવાય. બરોબર. પરમિએબલ બોલે તો લાઈક ક્લે છે, ચીકણી માટીના વાસણ લાવતા હતા, એનો એક પાળો બનાવો. સાંભળો, એક પાળો એનો બનાવો, બીજો પાળો બનાવો સેન્ડનો. સાઈટ ઉપર કામ ચાલતું હોય ને સેન્ડ લેતા આવજો. ત્રીજો પાળો એનો બનાવો, બીજો એનો બનાવો. સિલ્ટ મળશે નહીં. બરાબર. માર્કેટમાં ખબર નહીં પડે સિલ્ટ કઈ છે. અને ચોથો બનાવો ગ્રેવલનો. ગ્રેવલ એટલે પથ્થર પથ્થર લઈ આવો. પોરસ નહીં હો, પોરસ વસ્તુ અલગ હે. ભેગું ના કરીશ ચકલી. આ ત્રણેય પાળામાંથી પાણી પસાર શેમાંથી પસાર થઈ જશે ને શેમાંથી નહીં થાય? ગ્રેવલમાંથી છૂક છૂક પાણી જતું રહેશે. ક્લેમાંથી નહીં નીકળે. ક્લે રોકી રાખશે પાણી. એવું જ થાય ને. સમજાણું? મિસ્ટર રોય, સારું નામ રાખ્યું લે ઘરવાળાએ. બરાબર છે. ચલો આ બાજુ જુઓ. એટલે ગ્રેવલની વાત કરી, સાઈઝ એની 4.75 થી 80 mm. હવે 2 ટાઈપનું હોય. આ કોહેઝન લેસ હોય, આ ચોટે નહીં કોઈ જોડે. બરાબર. કોર્સ ગ્રેઇન સોઇલ હોય એટલે મોટી સાઈઝના પાર્ટિકલ હોય. કોર્સ ગ્રેઇન મતલબ મોટી સાઈઝના પાર્ટિકલ. અને હાઈલી પરમિએબલ. પરમિએબિલિટી આખું ચેપ્ટર ભણશું. હાલ શોર્ટમાં એટલું જ કહેવા માંગુ છું, ઇઝીલી પાણી પસાર થાય છે કે નથી થતું એ પરમિએબલની વાત છે. 2 ડેફિનેશન ભણશું આગળ, કોહેઝન અને એક એડેશન. કોહેઝન એટલે સેમ પાર્ટિકલ વચ્ચે એટ્રેક્શન, અને એડેશન એટલે ડિફરન્ટ પાર્ટિકલ વચ્ચે એટ્રેક્શન. કોહેઝન એટલે કેવું, પોતાને પોતાને ચોટતું હોય ને એવું. તમે જુઓ, ક્લેના 2 પાર્ટિકલ પોતાને પોતાને ચોટશે. ક્લેના 2 પાર્ટિકલ લઈ આવો, પોતાને પોતાને ચોટશે. બરાબર. એડેશન નો મતલબ 2 ડિફરન્ટ પાર્ટિકલ વચ્ચેનું એટ્રેક્શન. 2 ડિફરન્ટ પાર્ટિકલ વચ્ચેનું એટ્રેક્શન. 2 ગ્રેવલના ટુકડા નહીં ચોટે. પોરસ આગળ ભણશું.
ભણાઈશ આગળ. બે ડિફરન્ટ પાર્ટિકલ વચ્ચેનું એટ્રેક્શન લાઈક એક્ઝામ્પલ આપું. એડેશન એટલે ક્લે સાથે ક્લે ચોટે તો એને એડેશન સોરી કોહેઝન કહેવાય. પણ ક્લે ઉપર પાણી ચોટે તો એને એડેશન કહેવાય. બરાબર છે. કોહેઝન એટલે બે સેમ પાર્ટિકલ વચ્ચેનું બોન્ડિંગ. બરાબર. અને એડેશન એટલે ડિફરન્ટ પાર્ટિકલ વચ્ચેનું એટ્રેક્શન. સિવિલનો ક્લાસ ભરવો બરાબર કોલેજમાં એને કોહેઝન કહેવાય. સિવિલ વાળા થઈને ઇલેક્ટ્રિકલ કોમ્પ્યુટરમાં ક્લાસ ભરવા જતા હોઈએ તો એને એડેશન કહેવાય. બીજા સાથેનું એટ્રેક્શન એડેશન કહેવાય. સેમ પાર્ટિકલ વચ્ચેનું એટ્રેક્શન કોહેઝન કહેવાય. બરોબર. મર્ક્યુરી જોયું? મર્ક્યુરી પારો, દેવદાસ વાળી નહીં. અનુભવ બોલે શું કીધું? પારો જોયો મર્ક્યુરી? હાથમાં જ ના આવે, લસરી જાય. જોયું પેલું? અમુક લોકો પેલી નાનપણમાં પેલી ગોળીઓ બન અલ્યા સરફેસ ટેન્શન વાળી ચકલી આમ જો જોયા બાજુ નીકળ્યા. હું શું કહું? પારો આવે મર્ક્યુરી એ નાનપણમાં આપણે પેલી ગોળીઓ બનાવતા, ખબર હોય તો. બરોબર. પેલી ઘઉંના ડબ્બામાં ને એ બધા નાખવાની, અમુકને ખબર હશે. બરોબર. તો એ પારો હાથમાં જ ના રહે, ચોટે જ નહીં કોઈ જોડે. બરોબર. એ ખાલી પોતાના જોડે જ બોન્ડ બનાવે તો એને કોહેઝન કહેવાય. બરોબર. પણ પાણી છે, પાણી બોન્ડ બનાવે કે ના બનાવે? બનાવે તો પાણી એડેશન કહેવાય. પાણી બીજા સાથે એટ્રેક્શન બનાવે. બોલો સમજાઈ ગયું કે ના સમજાણું? હજી કોઈ એક્ઝામ્પલ જોઈએ? હજી? ચલો આગળ વધો. સેન્ડ ની સાઈઝ ગ્રેવલ કરતા નાની સેન્ડ આવે. જયલા આમ જો. સેન્ડ 0.075 mm થી 4.75 mm, અને આમ બી લખી શકાય 75 માઇક્રોમીટર થી 4.75 mm. જનરલી આપણે યુઝ કરીએ છીએ સિવિલ સ્ટ્રક્ચરમાં. શું યુઝ થાય? સેન્ડ યુઝ થાય, ક્લે યુઝ થાય. તમે કોન્ક્રીટ બનાવો છો, સિમેન્ટ, સેન્ડ, વોટર, એગ્રીગેટ, એ સેન્ડ હોય છે, ક્લે હોય છે? ભૂલથી બી ક્લે ના આવી જોઈએ. ક્લે બોલે તો માટી નહીં પોહાય. મેં કહી દઉં છું. એ ક્રાઇટેરિયા બી છે. માટીનું પ્રમાણ કંઈક 5% થી વધારે ના આવવું જોઈએ કે એવો કંઈક ક્રાઇટેરિયા બી છે. બરોબર. અમુક લોકો કેવું, હા તો માટી લેતા આવે, કોણ જોવા વાળું માટી નહીં ચાલે. મેં કહી દઉં છું. કોહેઝન લેસ હોય આ બી. બરોબર. કોર્સ ગ્રેઇન કહેવાય ને હાઈલી પરમિએબલ ગ્રેવલ જેવું જ છે. ગ્રેવલ જેવો સ્વભાવ આનો. ગ્રેવલ કરતા નાની છે. ગ્રીડ વાપરો તો ચાલે, તો મિક્સ ડિઝાઇન કેવી આવે એના ઉપર ડિપેન્ડ કરે. સેન્ડ ગ્રેવલ કરતા સાઈઝ નાની છે. સાઈઝ વેરી વેરી મોસ્ટ એમપી છે. ભાઈલું પ્લીઝ યાદ રાખીશ. કહું છું પ્રિતેશ 1 મિનિટ. ગ્રેવલ સેન્ડમાં ખબર પડી ગઈ હશે, મને એવું લાગી રહ્યું છે. સિલ્ટની સાઈઝ માં આ રીતે લખાય 0.075 mm થી 0.002 mm. બીજી રીતે લખવી હોય તો 2 માઇક્રોમીટર થી 75 માઇક્રોમીટર. પહેલું ધ્યાન રાખજે, ઘણી વાર આ પહેલું માઇક્રોમાં પૂછી લે છે. પછી તમે કહેશો કે અમને તો 0.002 ભણાવ્યું હતું, પણ એ ખબર હોવી જોઈએ સામે કે 0.002 mm ઇઝ ઇક્વલ ટુ 2 માઇક્રોમીટર. તમે કહો આને ફાઇન ગ્રેઇન સોઇલ નામ આપ્યું કેમ ભાઈ? ફાઇન ગ્રેઇન એટલા માટે આપ્યું, પહેલું બહુ નાની હોય, હાથમાં બી ના આવે ઇઝીલી. બરોબર.
ફાઇન ગ્રેઇન સોઇલ હોય. તમે પેલું સીવ એનાલિસિસ કરતા હતા ને, એમાં ફાઇન ગ્રેઇન સોઇલ નું થાય જ નહીં, બહુ નાની હોય, નીકળી જશે. લો પરમિએબિલિટી જેટલી નાની એટલી પરમિએબિલિટી ઓછી થઈ જાય, પાણી જવાનો દર ધીમો થઈ જાય, પાણી ઇઝીલી પાસ ના થાય. લિટર ઓર નો પ્લાસ્ટિસિટી એની ચિંતા ના કરો, બહુ નાની હોય. સિલ્ટ કરતા है क्ले नानी, सिल्ट करता है क्ले नानी, બરાબર. કોઈ દી હોય ચોટે, મિનિમમ પરમિબિલિટી, પાણી બહુ ધીમે ધીમે પસાર થાય, હાઈલી પ્લાસ્ટિક નેચર હોય, ચોટી જ જવાનું, ચોટી જ જવાનું ફટાફટ. આ બધાની સાઈઝ પૂછાય છે, એની અંદર આ બે ફાઇન ગ્રેઇન સોઇલમાં આવે. અને આ બે કોર્સ ગ્રેઇન સોઇલમાં. જો પહેલું ગ્રેવલ અને સેન્ડ, ગ્રેવલ અને સેન્ડ કોર્સ ગ્રેઇન સોઇલમાં આવે, સિલ્ટ અને ક્લે ફાઇન ગ્રેઇન સોઇલમાં આવે. ફાઇન ગ્રેઇન સોઇલમાં થોડું ઘણું બોલું છું, લ્યા બોલું છું, સાંભળ. ગ્રેવલ અને સેન્ડ કોર્સ ગ્રેઇન સોઇલમાં આવે, અને સિલ્ટ અને ક્લે ફાઇન ગ્રેઇન સોઇલમાં આવે. કોર્સ ગ્રેઇન સોઇલ હોય લાઈક ગ્રેવલ અને સેન્ડ એ કોહેઝન લેસ હોય, એમને કોઈના જોડે ચોટવું ગમે નહીં, એ કોહેઝન લેસ હોય, બરાબર. એ કોઈના જોડે ના ચોટે, બોન્ડ જ ના બનાવે. ત્યારે ફાઇન ગ્રેઇન સોઇલ ની વાત કરું, ફાઇન ગ્રેઇન સોઇલ ની વાત કરું, તો ફાઇન ગ્રેઇન સોઇલમાં કોહેઝન બને, એ બીજા જોડે જઈને ચોટેવી ખરા. વન ટાઈપ્સ ઓફ ચીકણી માટીના રમકડા, બહુ જ ફાઇન હોય છે, બહુ જ નાના હોય, બહુ નાની સોઇલ હોય છે. આ બરોબર, પાર્ટિકલ સાઇઝ એકદમ નાની હોય છે. કોન્ક્રીટમાં સેન્ડ યુઝ થવાની પહેલું, કોઈ દિવસ ગ્રેવલ, સિલ્ટ કે ક્લે યુઝ નહીં થાય, બરોબર. એટલે તમને કોઈ પૂછે કે ફાઇન ગ્રેઇન સોઇલ કોને કહેવાય, 75 માઇક્રોમીટર થી નાની હોય, 75 માઇક્રોમીટર થી નાની હોય તો એને ફાઇન ગ્રેઇન સોઇલ કહેવાય. 75 માઇક્રોમીટર થી મોટી હોય, 75 માઇક્રોમીટર થી મોટી હોય તો એને કોર્સ ગ્રેઇન સોઇલ કહેવાય, બરાબર. તમે ગ્રેવલમાં પરમિએબિલિટી બહુ વધારે, જેમ જેમ પાર્ટિકલ સાઇઝ નાની કરતા જશો કરતા જશો કરતા જશો એમ પરમિએબિલિટી વધતી જશે, બરાબર. ગ્રેવલમાં પરમિએબિલિટી બહુ વધારે, સેન્ડમાં થોડીક ઓછી, સિલ્ટમાં એનાથી ઓછી, ક્લેમાં તો સાવ ઓછી. ક્લેમાંથી પાણી ઇઝીલી પાસ ના થાય, બરાબર. હવે વાત આવી પ્લાસ્ટિસિટીની, તો ક્લેમાં પ્લાસ્ટિસિટી બહુ વધારે, જેટલો બીજા જોડે ચોંટવાનો ગુણધર્મ વધારે એટલી પ્લાસ્ટિસિટી વધારે. તો ક્લેની પ્લાસ્ટિસિટી બહુ જ વધારે, સિલ્ટમાં બહુ ઓછી છે પ્લાસ્ટિસિટી, બરાબર. સેન્ડ અને ગ્રેવલમાં તો હોય જ નહીં, સેન્ડ અને ગ્રેવલમાં તો હોય જ નહીં, અમે બીજા કોઈ જોડે ચોંટીએ નહીં. એ ફાઇનમાં આવે તું એક જોઈ લો, ચારે ચાર વસ્તુ જોઈ લો, ધ્યાનથી જોઈ લો. આમાં તમારે સાઈઝ પૂછાઈ શકે, નાના નાના પ્રશ્ન પૂછી શકે. 75 માઇક્રોમીટર ઓમ વસાવા, 75 માઇક્રોમીટર ની નાની હોય તો એને ફાઇન ગ્રેઇન સોઇલ કહેવાય. હવે લોયલ, ક્લેમાં પ્લાસ્ટિસિટી બહુ વધારે હોય, બહુ જ બધી હોય, હાઈ પ્લાસ્ટિસિટી. કોબેલ એન્ડ બોલ્ડર સોઇલમાં ના આવે, એ મોટા મોટા પથરામાં આવે, રોકમાં આવે, એની ચર્ચા હમણાં આગળ કરશું. સેન્ડ ને કેમ કોર્સમાં લીધું, એ તો ફાઇન નો કહેવાય, નો કહેવાય. સેન્ડમાં પરમિએબિલિટી વધારે જોવા મળે, સારી એવી, એટલે કોર્સમાં કીધું. તમારે સેન્ડના બે દાણા અલગ અલગ કરવા હોય ને તો તમે કરી શકો. શું ક્લે ના થાય? ક્લેના બે દાણા અલગ અલગ થાય? ના થાય. સમજ્યા? તો જેલા તું કરજે.
હા ચકલી. માટીમાં સેન્ડ કોર્સ કહેવાય. આખા આળા જીઓટેકની મિશ્રણ કરી નાખ્યું. માટીમાં સેન્ડ કોર્સ કહેવાય એવું નહીં હાળા ચકલી, શું કહેવા માંગે? એગ્રીગેટમાં ફાઇન એગ્રીગેટ, પણ ફાઇન એગ્રીગેટ નો મતલબ બરોબર. કાર ટળજાગી મારશે, સાચી વાત છે. હા તો પેલો એમ કે સેન્ડ કેમ કોર્સમાં, એટલે હા. એટલે અવાજનો ઇશ્યુ કેમ આવી રહ્યો છે? ઉભા રહો, લોકેશન બદલું. એગ્રીગેટ ને વચ્ચે ના લાવશો. એગ્રીગેટ એટલે વન ટાઈપ્સ ઓફ ગ્રેવલ જ છે. ગ્રેવલ અને સેન્ડ બંને એગ્રીગેટમાં જ આવે. સેન્ડ ફાઇન એગ્રીગેટમાં આવે, ગ્રેવલ કોર્સ એગ્રીગેટમાં આવે. ઉભા રહો, લોકેશન બદલું. બોલો. Reduce level તો એ જ છે. ખાલી horizontal distance બદલ્યું. બોલો, ક્લિયર છે ચારે ચાર? ગ્રેવલ, સેન્ડ, સિલ્ટ અને ક્લે. ચોટે છે અવાજ. એ જે ચોટતું હોય એને કોહેઝન કહેવાય. પોતાના ને પોતાના જોડે ચોટે ને કોહેઝન કહેવાય. બીજા જોડે જઈને ચોટે ને એડિશન કહેવાય. ચલો સમજી ગયા ચારે ચાર? સેન્ડમાં સી બરાબર 0 આવશે ને? આવશે, આગળ ભણાવીશ. યસ, સેન્ડમાં કોહેઝન નો આવે. એટલે દરેક સોઇલનો પોતપોતાનો ગુણધર્મ છે. તમને કોઈ કે સિવિલ એન્જિનિયર તરીકે ભાઈ આ માટી છે તો ક્લે છે, તો તમે સિમ્પલ કહી શકો, બરોબર, કે એ ખેડૂત માટે બહુ સારી એક રીતે જોવા જઈએ ફળદ્રુપ હોય, બરોબર. એમના મિશ્રણ સોઇલ ફળદ્રુપ હોય, પણ ક્લે કેવું ચોંટવાનું ગુણધર્મ ધરાવે, કોહેઝન વધારે હોય. હવે તમને એમ કોઈ કે મારે પાણી સ્ટોર કરવું છે, તો આખો ઢગલો બનાવો છે, બરોબર, આ રીતનો. સમજો ને, આ બાજુ સ્લોપી નેચરમાં આ રીતના આખું એક તમારે પેલું તળાવ બનાવવું છે, તો તળાવ શેનું હશે? તો પાણી ટકી રહેશે, અંદર સ્ટોર રહેશે. તળાવ શેનું હશે? તો પાણી અંદર સ્ટોર રહેશે. ક્લે નું. સીધી વસ્તુ હે ને? બરાબર. ઓકે, ચલો આગળ વધો. ભણાઈશું 400 ભણશું હજી તો. ચલો, ફેઝ ડાયાગ્રામ. હવે આ વસ્તુ ભણવાની છે. વધારે વોઇસ ચોંટવા માંડ્યો એટલે હચ્ચે યાર. સોગંદ યાર, જો મજાક નહીં કરતો. વાઈફાઈ કેટલા ટપકાય જો. 1 2 3 4 5 ટપકા હે. શું 4 ટપકા હે? ફૂલ હે યાર. જો લે, સાચું યાર, ઇશ્યુ હશે તમારે ત્યાં. મજાક નહીં કરતો યાર. જો ફેસ ડાયાગ્રામ બદલું, પાછું હમણાં બદલું. રિડ્યુસ લેવલ. ઉભા રહો, પાછું લોકેશન બદલી જો. ચલો, આવ્યો ક્લિયર અવાજ? ફેસ ડાયાગ્રામ, જેને બ્લોક ડાયાગ્રામ બી કહેવાય. ફેસ ડાયાગ્રામ, જેને બ્લોક ડાયાગ્રામ પણ કહેવાય. બરાબર. ફેસ કાં તો બ્લોક. બે માંથી જે કેવું હોય એ કહેવાય. સોઇલને સ્ટડી કરવા માટેનો એક ટાઈપ કાઢ્યો છે, બીજું કંઈ નહીં. જો કોઈ બી દિવસ તમે સોઇલ જુઓ ને નીચે,
એમાં ત્રણ વસ્તુ હશે, એર, વોટર, સોઇલ. એર, વોટર અને સોઇલ ત્રણ વસ્તુ હશે કમ્પલસરી. તમે કહો સ્ટડી કઈ રીતના કરવાનું, તો સ્ટડી એ રીતે કર્યું, આપણે ત્રણેને અલગ અલગ કર્યા. મતલબ એ રીતે સ્ટડી કરીએ છીએ, એવું માનીએ છીએ કે સોઇલમાં ત્રણે ત્રણ હશે. બરાબર. આ સોલિડ સોઇલ છે. બરાબર, આ સોઇલ છે. સોલિડ. સોઇલ નહીં બોલું, સોલિડ બોલીશ. આખી હોય તો સોઇલ કહેવાય. આ સોલિડ છે. બરાબર. એક વોટર. બરાબર. અને એક એર. ત્રણે ત્રણ છે, એર, વોટર અને સોલિડ. બરાબર. આ થ્રી ફેસ ડાયાગ્રામ છે. આપણે એવું માનીને ચાલીએ કે સોઇલની અંદર આ ત્રણે ત્રણ વસ્તુ છે. એમાં સોલિડનું પોતાનું વોલ્યુમ શું કહેવાશે? વોલ્યુમ ઓફ સોલિડ. વોટરનું વોલ્યુમ VW અને એરનું વોલ્યુમ VA. ત્રણેયનું કંઈક ને કંઈક વોલ્યુમ હશે. એમાં આ બેનું વોલ્યુમ ભેગું કરીએ ને, એર ને વોટરનું, એને વોલ્યુમ ઓફ વોઇડ પણ કહેવાય. સીધી વસ્તુ એક વોલ્યુમ ઓફ વોઇડ જ ને. પાણી સુકાઈ જાય, મૂળ જો કોઈ બી દિવસ વધારે તડકો પડે કે કઈ બી પડે, વધારે વરસાદ પડે, સોલિડ એઝ ઇટ ઇઝ રહેશે. સોલિડનું પ્રમાણ એટલું એટલું જ રહેશે. થશે ચેન્જ છે એમાં, કાં તો એરની જગ્યાએ પાણી આવી જાય તો પાણીની જગ્યાએ એર આવી જાય. શું કીધું? તો આ તો એરની જગ્યાએ પાણી આવી જાય, કાં તો પાણીની જગ્યાએ એર આવી જાય. સોલિડ તો એઝ ઇટ ઇઝ રહેવાનું. એક ગ્લાસ ભરેલો છે, બરાબર. એની અંદર સિમ્પલ વસ્તુ છે, આ રીતે ત્રણ વસ્તુ છે, સોલિડ, વોટર, એર. વરસાદ પડ્યો તો આ આખું ભરે પાણી 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 થઈ જશે. અને ધારો કે વરસાદ ના પડ્યો, બહુ તડકો જ પડે છે કન્ટિન્યુઅસ, તો થોડાક ટાઈમ પછી શું થશે? આ એરમાં કન્વર્ટ થઈ જશે, આ એરમાં કન્વર્ટ થઈ જશે, પણ સોલિડ તો એઝ ઇટ ઇઝ રહેવાનું. હા કે ના? બરોબર. એટલે મેં પેલા નામ આપ્યું વોલ્યુમ ઓફ વોઇડ. એર ને વોટર ભેગું કરીએ તો એને વોલ્યુમ ઓફ વોઇડ કહેવાય. ત્રણેયનો સરવાળો કરો તો ટોટલ વોલ્યુમ કાં તો VS વત્તા VW વત્તા VA, જેને આમ પણ લખી શકાય VS વત્તા VB. ટોટલ વોલ્યુમનું ઇક્વેશન. બરાબર. બરોબર ભાઈલો. હવે વેઇટ ની વાત કરું, આ તો વોલ્યુમ ની વાત થઈ. આ ધ્યાન રાખજો, મારા શબ્દોની બહુ જરૂર પડશે. ટોટલ વોલ્યુમ એટલે V કાં તો VT. એની અંદર ત્રણ વોલ્યુમ આવે, સોલિડ, વોટર અને એર. વોટર ને એર નું વોલ્યુમ બે ભેગું કરો એટલે એને VB કહેવાય, વોલ્યુમ ઓફ વોઇડ. હવે વજનની વાત કરું, સોલિડનું વજન WS. સોલિડનું વજન WS તમારા માટે બહુ કામનું છે. વોટરનું વજન WW. એરને વજન ના હોય, એરને વજન ના હોય. હવાનું વજન નહીવત હોય, નિગ્લેજિબલ. હવાનું વજન કેવું? નિગ્લેજિબલ. ટોટલ વેઇટ કે વેઇટ WS વત્તા WW. ઓકે, ખ્યાલ આવ્યો? ચકલી. ક્લિયર છે? જે નહીં આગળ. હવે એક આવે ફુલ્લી સેચ્યુરેટેડ સોઇલ. મેં ના કીધું બહુ વરસાદ પડી ગયો. જનરલ કેસમાં સોઇલ કેટલા ફેઝ હોય? 3 ફેઝ હોય. જનરલી સોઇલ, એટલે રિપીટ કરવાનું ચકલી, આમાં સિમ્પલ ઇક્વેશન તો છે. બરોબર. ટોટલ વેઇટ એટલે WT કે W, એમાં બે વજન હશે, સોલિડનું વજન ને પાણીનું વજન. એરનું વજન નહીં હોય.
એ હમણાં આગળ ભણાવું ફેજાન. હું શું કહું, એરનું વજન નહીં હોય એટલે WS વત્તા WW. બરાબર. એ જ રીતે હું આની વાત કરું, વોલ્યુમની વાત કરું, તો વોલ્યુમની અંદર તો ત્રણેયનું વોલ્યુમ આવે એટલે સોલિડનું, વોટરનું અને એરનું ત્રણે ત્રણ આવશે. બરાબર છે? ક્લિયર છે? દીપકભાઈ લેક્ચરમાં ધ્યાન આપો. એ બાજુવાળાને જવા દે, વાંધો નહીં. દીપક એને જવા દે. પછી મળી લેજે લેક્ચર પછી. જય બાજુ. શું કીધું? ટોટલ વોલ્યુમ અને વેઇટ બંને ક્લિયર છે? જો ફુલ્લી સેચ્યુરેટેડ મતલબ એટલો બધો વરસાદ પડ્યો, તમે પાણી આવ્યું 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 તો એરની જગ્યાએ બી પાણી થઈ ગયું. ધીસ ઇઝ ટોટલી વોટર. બરોબર. તો ટુ ફેઝ થઈ ગયો. એક સોલિડ છે અને એક વોટર, બે જ ફેઝ. એટલે મને આ કેસમાં કોઈ પૂછે તો એવું કહી શકું વીવી બરાબર VW. હા કે ના? વીવી બરાબર VW કહી શકો ને, ફુલ્લી સેચ્યુરેટેડ ટુ ફેઝ. પણ તમે એક વસ્તુ નોટ કરી, સોલિડ જેટલું હતું ને સોલિડ એટલું ને એટલું જ રહે. પાણી આવે કે ના આવે સોલિડ ના બદલાય. સોલિડ અડગ માણસ છે. બરોબર. હું ડાયટિંગ કરું, બરોબર, મારે 200 કેલરી એટલે 200 કેલરી જ ખાવાનું, એ ફિક્સ છે. બરોબર. એટલે સોલિડ ચેન્જ નહીં થાય. હા, હવા પાણી ભલે બદલાય, હવા પાણી ગમે તેવા બદલાશે, પણ હું stuck છું, નહીં જ ખાવું. આવું વિચારી 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 આખો દિવસ નહીં ખાવું નહીં ખાવું નહીં ખાવું, રાતના 12 વાગે દાબીને ખાઈ લઉં. બરોબર. એ ના ચાલે, એ સોલિડમાં ના આવે. ક્લિયર? જવા બાજુ. પછી ટુ ફેઝ ની અંદર બીજું આવે ફુલ્લી ડ્રાય. ભાઈ જેસલમેરમાં છીએ, બહુ જ ગરમી પડી રહી છે, પાણી દેખાતું જ નથી, તો શું થાય? વીવી આખે આખું વીએ માં કન્વર્ટ થઈ જાય એર. એ બી ટુ ફેઝ ફુલ્લી ડ્રાય. એટલે પૂછી શકે છે, જનરલી સોઇલ થ્રી ફેઝમાં જોવા મળે, પણ ફુલ્લી સેચ્યુરેટેડમાં ટુ ફેઝ અને ફુલ્લી ડ્રાયમાં ટુ ફેઝ. ઓકે. પૂછી શકે ફુલ્લી સેચ્યુરેટેડમાં કયા કયા ફેઝ જોવા મળે? વોટર અને સોલિડ. ફુલ્લી ડ્રાયમાં કયા કયા ફેઝ જોવા મળે? એર અને સોલિડ. એ ચકલી જરીક ખામ સુનિલ, સમજાવું છું. તમને કોઈ એવું કે પાર્શિયલી સેચ્યુરેટેડ, તો એ શેમાં આવે? થ્રી ફેઝમાં આવે. પૂરી સેચ્યુરેટેડ નહીં થઈ સોય. કચ્છમાં કઈ સોઇલ છે? કચ્છ નહીં ગયો હું. ફુલ્લી સેચ્યુરેટેડ ની અંદર વૃંદાબેન એર રહી જ નથી. એરની જગ્યાએ પાણી આવી ગયું, તો વોલ્યુમ ઓફ વોઇડ તમારું આખે આખું પાણીથી ભરાઈ ગયું, એટલે વોલ્યુમ ઓફ વોઇડ બરાબર VW કહેવાય. અને ફુલ્લી ડ્રાયમાં આખું પાણી ઉડી ગયું ગરમીમાં ને ગરમીમાં, તો વોલ્યુમ ઓફ વોઇડ બરાબર વોલ્યુમ ઓફ એર કહેવાય. બરાબર છે? કલર કરીને સમજાવો. હા ચકલી. ધીસ ઇઝ અ સોલિડ. આનું પ્રમાણ કોઈ દિવસ નહીં બદલાય. સોલિડ એઝ ઇટ ઇઝ રહી. વરસાદ પડે કે ના પડે, બરાબર. જો આ બાજુ આ પાણી છે, જો પાણી. બહુ વરસાદ પડ્યો અને ઉપર એર છે, બ્લેન્ક છે. બહુ વરસાદ પડ્યો તો એર ની જગ્યાએ પાણી આવી જવાનું, એટલે બે ફેઝ જ થઈ ગયા.
બોલો. સોલિડ ને કોઈ વોલ્યુમ ના કહેવાય, સોલિડ પોતાનું જ વોલ્યુમ છે વીએસ. સોલિડ ને પોતાનું જ વોલ્યુમ છે વીએસ. એર અને વોટર પ્લસ માઇનસ થઈ શકે, ડિપેન્ડ્સ ઓન ગરમી અને વરસાદ. ડિપેન્ડ્સ ઓન ગરમી અને વરસાદ. જોઈ લો એકવાર ધ્યાનથી સમજો. ચલો આ લખ્યું એકદમ ધ્યાનથી જોઈ લો. 3 फेज पार्शियली સેચ્યુરેટેડ સોઇલ मतलब ફુલ્લી સેચ્યુરેટેડ થઈ નહીં, સમજ. ફુલ્લી સેચ્યુરેટેડ નહીં થઈ એનો મતલબ શું? અંદર એર બી છે, અંદર એર બી છે, એવો જ મતલબ નીકળે. ક્વેશ્ચન કઈ રીતે પૂછાય? ક્વેશ્ચન આવા દે લ્યા, દેખાઈ જશે. 3 फेज ડાયાગ્રામ કયા કયા લેયર આવે? એર, વોટર ને સોલિડ, ત્રણે ત્રણ આવે, બરાબર. 2 फेज ડાયાગ્રામ કયું કયું આવે? પણ કયું છે? ફુલ્લી સેચ્યુરેટેડ હોય તો વોટર અને સોલિડ, અને 2 फेज ડાયાગ્રામમાં ફુલ્લી ડ્રાય હોય તો એર અને સોલિડ. કેમ બ્લેક કોટનમાં શું વાંધો? બ્લેક કોટનમાં વાંધો શું હે પેલો? આવું જોઈએ ને. બોલો. હા જ રે સોલિડ, કઈ ફેર ના પડે. સોલિડમાં ક્લે આવશે. 2 फेज આર્યું હશે તો વોટર ને સોલિડ બંનેનું વજન હશે એમ. 2 फेज ફુલ્લી ડ્રાય હશે તો ખાલી સોલિડ નું વજન હશે. ચલો ક્લિયર છે બધું આગળ? પહેલું તમારે ટેસ્ટ કરવો છે. એક ગ્લાસ લો, નીચેથી ભરીને લાવો, બરોબર. નીચેથી ભરીને લાવો, બરોબર. વોલ્યુમ લઈ લો ગ્લાસનું. મળી ગયું વોલ્યુમ? ઓકે, ક્લિયર ને? પછી શું કરશો? પાણી રેડો અંદર. કેટલું પાણી રેડાય છે? જેટલું પાણી રેડાશે, બરોબર, મેક્સિમમ ભરતા જાઓ, ભરતા જાઓ, ભરતા જાઓ, બરોબર. એટલે એર જેટલી બી હશે, આ એર એ પાણીથી ભરાઈ જશે. એટલે બે જ વસ્તુ હશે અંદર. 2 फेज ડાયાગ્રામ થઈ જાય, પાણી રેડશો એટલે વોટર અને સોલિડ, બરોબર. એને ઓવન ડ્રાયમાં મૂકી દો, ઓવન ડ્રાયમાં મૂકી દો. પાણી આખું ઉડી જાય, સોલિડ નું લઈ લો. વીવી મીન્સ વોલ્યુમ ઓફ વોઇડ. VA volume of air. VW volume of water. આ બે ને ભેગા કરું, વોલ્યુમ ઓફ વોઇડ. VS વોલ્યુમ ઓફ સોલિડ. VT और V टोटल वॉल्यूम. ओके, चलो આગળ એક એક વસ્તુ જોતા જઈએ. પોરોસિટી. ગાળો? ના ના, ગાળો શું કામ બોલું યાર. મેં નક્કી જ કર્યું હતું આ વખતે ડબલ એમ એટલું શાંતિથી ભણાઈશ ને, મઈ ગયું. બીજું તો સિલેબસ નહીં પતે જ ને.
ના ના પતશે, સિલેબસ તો પતશે, એની ચિંતા ના કરીશ, અમુક આવશે હમણાં. ના ના સિલેબસ પતાવવાનો છે. જો 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 પોરોસિટી. આ પોરોસિટી શું છે? એન વડે બતાવવામાં આવે. જા હજી પતાવી દઈશ, લે મને કોઈ ચિંતા નહીં સિલેબસ ની. જો પોરોસિટી એન, પોરોસિટી એન, બરાબર. એન નું ઇક્વેશન વોલ્યુમ ઓફ વોઇડ ભાગ્યા ટોટલ વોલ્યુમ ઓફ સોઇલ, એટલે વીવી અપોન વીટી કહેવાય. હા કે ના? જો મતલબ આ ભાગ્યા આ, એવું જ કહેવાય. શું કીધું? એટલે વૃંદાબેન ચાલુ લેક્ચરે લખવાની ચિંતા ના કરો, પીડીએફ મોકલી આપીશ એમાંથી લખી લેજો. શું કીધું? ચાલુ લેક્ચરે લખવાની ચિંતા ના કરો. સર્વે થઈ ગયું હતું લીવા કમ્પ્લીટ? જો પોરોસિટી એન બરાબર વોલ્યુમ ઓફ વોઇડ ભાગ્યા ટોટલ વોલ્યુમ ઓફ સોઇલ, તો પતા ને છાની માની. વોલ્યુમ ઓફ વોઇડ ભાગ્યા ટોટલ વોલ્યુમ ઓફ સોઇલ, વીવી અપોન વીટી, મતલબ આટલું ભાગ્યા આટલું, એવી વાત છે. વેરી વેરી મોસ્ટ ટાઈમ પી કેટલી બધી વાર પૂછાઈ ગયું, વીવી અપોન વીટી, વોલ્યુમ ઓફ વોઇડ અપોન ટોટલ વોલ્યુમ, વીટી આખું વીટી લે, એમાં શું ઇક્વેશન હે? પોરોસિટી નો મતલબ એટલું કે ટોટલ વોલ્યુમમાં વોલ્યુમ ઓફ વોઇડ કેટલા છે, ટોટલ વોલ્યુમ ની અંદર વોલ્યુમ ઓફ વોઇડ કેટલું છે એનું પ્રમાણ જાણવા માંગે છે. બરાબર, શું કીધું? ટોટલ વોલ્યુમ ની અંદર વોલ્યુમ ઓફ વોઇડ કેટલા છે, જેટલું વોલ્યુમ ઓફ વોઇડ વધારે, જેટલી પોરોસિટી વધારે, એટલું એની અંદર પાણીનું સ્ટોરેજ વધારે થાય. પાણીનું સ્ટોરેજ બતાવે આવ્યું. કેમ? જેટલું વોલ્યુમ ઓફ વોઇડ વધારે હશે એટલું પાણીનું સ્ટોરેજ વધારે થવાનું. વીટી લખો કે વી લખો, બંને એકનું એક જ છે. બરાબર, વોલ્યુમ ઓફ વોઇડ અપોન ટોટલ વોલ્યુમ. હવે હું તમને એક વસ્તુ કહું, શું વોલ્યુમ ઓફ વોઇડ કોઈ દિવસ ઝીરો થઈ શકે? વોલ્યુમ ઓફ વોઇડ કોઈ દિવસ ઝીરો ના થાય. વોલ્યુમ ઓફ વોઇડ ઝીરો નો મતલબ, વોલ્યુમ ઓફ વોઇડ ઝીરો નો મતલબ વોલ્યુમ ઓફ વોઇડ જ નથી, એર ને વોટર જ નથી, ખાલી સોલિડ છે. ખાલી સોલિડ હોય ને તો એને સોઇલ ના કહેવાય, રોક કહેવાય. એટલે કોઈ દિવસ પોરોસિટીની વેલ્યુ ઝીરો ના હોય. પોરોસિટીની વેલ્યુ કોઈ દિવસ ઝીરો ના હોય. એટલે એની રેન્જ પૂછાય તો ધ્યાન રાખજો, રેન્જ આઈએમપી છે. બરોબર, રેન્જ પૂછી શકે કે 0 થી 100% વચ્ચે વેરી થાય. અમુક લોકો ટકામાં લખે, અમુક લોકો વેલ્યુમાં લખે. વેલ્યુમાં લખવું હોય તો એન ની વેલ્યુ 0 થી 1 વચ્ચે વેરી થાય, ના 1 ની ઉપર કહેવાય ના 1 થી નીચે કહેવાય. ઇક્વેશન યાદ રાખો, બહુ વિચારશો નહીં. વોલ્યુમ ઓફ વોઇડ અપોન ટોટલ વોલ્યુમ ઓફ સોઇલ, બરાબર, એટલી જ વાત છે, બીજું કઈ નહીં. પહેલું ફૂલ્લી સેચ્યુરેટેડ હોય તો વોલ્યુમ ઓફ વોઇડ તો રહેવાના જ ને. મને એમ કે એરની જગ્યાએ પાણી આવી ગયું, આનું વોલ્યુમ ભાગ્યા આનું વોલ્યુમ, ક્યાંથી ઝીરો થયું? ના થયું ને.
તો એવું કે આ આખો ભાગ 0 થઈ જાય એવું તો શક્ય જ નહીં દુનિયામાં કોઈ દિવસ. એન એન વડે બતાવી, સિમ્પલ એન, ઈટા બીટા નહીં, સિમ્પલ એન. એન કોઈ દિવસ 0 થી શું કહેવાય, હા 0 થી વધારે હોઈ શકે, 1 થી વધારે ના હોય. એટલે ઉષાબેન તમે જે લખ્યું છે ને એ ખોટું પડી શકે. એર કે વોટર થોડું ઘણું તો થોડું ઘણું 1% તો 1% ઘરમાં જોઈએ તો ખરા જ. જો 1% બી ના હોય તો એને રોક કહેવાય, સોઇલ ના કહેવાય. એટલે એક્ઝામ્પલ શું સમજાવવામાં મને એમ કે ફુલ્લી ડ્રાયમાં વોટર ના હોય પણ એર હોય, વોલ્યુમ ઓફ વોઇડ તો 0 ના થાય ને. વોલ્યુમ ઓફ વોઇડ કોઈ દિવસ 0 ના થાય. ઘણી 4-5 ટર્મ હે, દિવાલ ઉપર ચોટાડી દેવાના, પૂછાય તો હે જ પરીક્ષામાં કમ્પલસરી. હું શું કહું, એર વોટર ને સોલિડ. તમે કહો વરસાદ પડે તો એર ની જગ્યાએ પાણી આવી ગયું, પણ પહેલું વોલ્યુમ ઓફ વોઇડ તો છે જ ને અંદર. બરોબર, તમે કહો બહુ તડકો પડ્યો, પાણી ઉડી ગયું, પણ પહેલું વોલ્યુમ ઓફ વોઇડ તો છે જ ને અંદર. ના લખાય વીવી અપન વીએસ, વીવી અપન વીટી જ લખાય કમ્પલસરી. વોલ્યુમ ઓફ વોઇડ અપન ટોટલ વોલ્યુમ ઓફ સોઇલ જ લખાય. એન ની વેલ્યુ 1 બી ના હોઈ શકે, 0 અને 1 ની વચ્ચે 0 બી ના હોઈ શકે ને 1 બી ના હોઈ શકે. 100% હોવાનો મતલબ, 100% હોવાનો મતલબ તમે એવું કહો છો આખું મતલબ વીવી અપોન વીટી બરાબર 1 ક્યારે કહેવાય, જ્યારે વીવી બરાબર વીટી છે. જો આખું વોલ્યુમ ઓફ વોઇડ જ ટોટલ વોલ્યુમ છે તો વીએસ ક્યાં ગયો, અને વીએસ વગર સોઇલ બને નહીં, થોડું ઘણું વીએસ તો જોઈએ જ. શું કીધું, જો મારે આ વેલ્યુ 0 કરવી હોય, મતલબ એન ની વેલ્યુ 0 કરવી હોય તો વીવી ની વેલ્યુ 0 કરવી પડે. વીવી 0 થઈ જાય એવું દુનિયામાં પોસિબલ નથી, એ રોક થઈ જાય. એટલે આ કેન્સલ. વીવી અપોન વીટી ની વેલ્યુ જો 1 કરવી હોય, 1 મતલબ વીવી બરાબર વીટી, મતલબ આખે આખું વોલ્યુમ ઓફ વોઇડ જ છે, સોલિડ જ નથી અંદર, એ બી પોસિબલ નથી. જોઈ લો, પોરોસિટી સમજો, વિચારો ધ્યાનથી. વિચારો, કામનું છે, જબરદસ્ત મોસ્ટ એમપી છે. ક્લિયર છે ભાઈલો? એટલે બહુ પીએચડી ના કરશો, તમારે ક્યાં ઇન્ટરવ્યુ આલવાનું હે શાની માની. ચલો, પરીક્ષામાં 2 વસ્તુ પૂછાય, એનું ઇક્વેશન અને એની રેન્જ. પોરોસિટી વોઇડ રેશિયો ક્યાં ગયો, એ વોઇડ રેશિયો જો ના ચાલે વાઘેલા, એ હાર્યું હે તું જે કે. વોઇડ રેશિયો ઈ વડે બતાવવામાં આવે, એમાં રેશિયો છે આનો ભાગ્યા આનો, વીવી અપોન વીએસ, વોલ્યુમ ઓફ વોઇડ અપોન વોલ્યુમ ઓફ સોલિડ. અને આની રેન્જ છે 0 થી ઇન્ફિનિટી. 0 ના હોઈ શકે, બાકી રેન્જ છે 0 થી ઇન્ફિનિટી. આની રેન્જ છે 0 થી ઇન્ફિનિટી, 0 ના હોઈ શકે, મતલબ કોઈ એવું પૂછતું હતું કે આવું લખવું હોય તો લખાય,
એ લખાય. શું કીધું? વીવી અપોન વીએસ. જો 0 નો મતલબ વીવી 0, જે શક્ય નહીં, એટલે 0 ના હોય. વીવી શું વીએસ કરતા વધારે હોઈ શકે? હા હોઈ શકે. બરોબર, સિમ્પલ વસ્તુ તમે વિચારો, આટલું જ વીએસ છે, આટલું વીવી અને આટલું વીએસ હોઈ શકે કે ના હોઈ શકે? હોઈ શકે. હોઈ શકે કે ના હોઈ શકે? હોઈ શકે. હોઈ શકે ને સોય લાવી? એટલે આની વેલ્યુ ઈ ગ્રેટર દેન 0 એવું લખી શકું કે ના લખી શકું? હા કે ના? ખ્યાલ આવ્યો? વોઇડ રેશિયો આઈએમપી, વેરી વેરી મોસ્ટ આઈએમપી. પછી મને કહેતા નહીં કે મને કીધું નતું, હું તો કહેવા આવ્યો તો. વીએસ ગ્રેટર દેન વીવી પણ હોઈ શકે. હા હોઈ શકે. જયલા હોઈ શકે છે, સમજી લે ધ્યાનથી. નિકિતાબેન ને પેલું ફોર્મ ભરતા શીખવું છે. નિકિતાબેન ફોર્મમાં ક્યાં અટકાણા? ખાલી ફોટો ડેટ વાળો ચડાવજો, બાકી કોઈ ઇશ્યુ હે નહીં. બીજું તો રેગ્યુલર માહિતી જ છે ને. 9:30 જોશી. 9:30 સુધી. વોઇડ રેશિયો 100% થઈ શકે. તું બોલ જાબ. હા કે ના બોલ? એટલે ઇન્ફિનિટી એ જ તો કહું છું. આને એમ સમજો, સોઇલ બહુ જ ઓછી છે, સોલિડ બહુ જ ઓછું, ઓલમોસ્ટ વોલ્યુમ ઓફ વોઇડ જ છે. આને સોઇલ કહેવાય કે ના કહેવાય? કહેવાય. તો આ કેસમાં શું થશે? ઈ ગ્રેટર દેન 0 થશે, ઇન્ફિનિટી થાય. બરાબર. તમે એવું માની લો એક્ઝેક્ટ વીવી બરાબર વીસી. બે સરખા હોય તો એન ઈ ની વેલ્યુ 1 બી થઈ શકે. સમજાણું? ઋતુ કેમ જો? અવાજ ચોટે છે અને પાછો અવાજ ચોટે. ચલો વોઇડ રેશિયો ખબર પડી? ભઈલો એટલે બહુ ના વિચારશો. ડિપ્લોમા વાળા આટલું ના વિચારે. છેલ્લે યાદ રાખી દેવાનું. પરીક્ષાની અંદર તો છેલ્લે રેન્જ ગોખવાની જ આવશે. ના ના જયલા, વોઇડ રેશિયોમાં ખ્યાલ આવ્યો? કઈ નહીં, ચોટતો હશે તો બીજી વાર કહી દઈશ. વોઇડ રેશિયોમાં ખ્યાલ આવ્યો? તુષાર સાહેબને ખબર હશે, મને નહીં ખ્યાલ એટલે જ કહું. સીપીએમ લેતા હશે. પીપીવી પતી ગયું કે બાકી? જૂની બેચ વાળા પીપીવી પતી ગયું કે બાકી? સુનિલ મોકલજે ગ્રુપમાં. ડાઉટ આવે તો. પૂરું થઈ ગયું? તો આજથી ટ્રાન્સપોર્ટ ચાલુ સાંજે. આજથી બધાને ટ્રાન્સપોર્ટ ચાલુ, રાત્રે 8 થી 10. નવી બેચ માટે સોઇલનો ગઈકાલે પહેલો લેક્ચર હતો, આજે સવારે બીજો લેક્ચર છે, અને આજે સાંજથી ટ્રાન્સપોર્ટ ચાલુ થઈ જશે બધા માટે. નવી જૂની જે ગણો એ બધા માટે ટ્રાન્સપોર્ટ ચાલુ.
ટ્રાન્સપોર્ટ કોણ લેશે? તુષાર સાહેબ લેશે. હા હાલ્યા હર્ષિયા. ચલો વોઇડ રેશિયો ક્લિયર છે. એટલે તુષારી મસ્તો કરાવે હાડા ચકલી. તારસાની મજા લેવી. અક્ષય સાહેબ સોમ એસએબીએમ એકેડમી ફોન કરજો અંકિતાબેન. સવારે 9 વાગે, યાર 9 વાગે બહુ વહેલું થઈ જાય, એટલે સવાર 9, 9:30 રાખીએ. બીજી વાર ભર નાખો, જ્યાં સુધી રનિંગ ફોર્મ છે, ભૂલ થઈ ગઈ હોય બીજી વાર ભર નાખો, રિસ્ક નહીં લેને કા. બરોબર. ચલો ચલો ભણવા ધ્યાન આપો. વોઇડ રેશિયો ક્લિયર, પોરોસિટી ક્લિયર, વોઇડ રેશિયો ક્લિયર. કાલે પૂછીશ બરોબર, ભાઈ ના આવડે ને તો કહેતા નહીં, ધોઈ નાખે. ડિફરન્સ શું છે પોરોસિટી અને વોઇડ રેશિયોમાં? પ્રિતેશભાઈ, પોરોસિટીમાં તમે વિથ રિસ્પેક્ટ ટુ ટોટલ વોલ્યુમ જોયું. સાંભળ હું શું કહું છું. પોરોસિટીમાં તે વોલ્યુમ ઓફ વોઇડ ને વિથ રિસ્પેક્ટ ટુ ટોટલ વોલ્યુમ જોયું, જ્યારે વોઇડ રેશિયોમાં તે ટોટલ વોલ્યુમ ઓફ વોઇડ ને વિથ રિસ્પેક્ટ ટુ સોલિડ જોયું. મતલબ તમે કોની સાપેક્ષે જુઓ છો, ખાલી એ જોવાનો નજરિયો બદલ્યો. હું તને એમ કહું, મારે કોઈ એક પ્રોપર પેરામીટર જોઈતો હોય ડિફાઇન કરવા માટે, તો બેસ્ટ પેરામીટર કયો? પોરોસિટી કે વોઇડ રેશિયો? તો સારો પેરામીટર વોઇડ રેશિયો કહેવાય. કેમ? સારો પેરામીટર વોઇડ રેશિયો કહેવાય. કારણ શું એનું? તમે કોની સાપેક્ષે જુઓ છો? સોલિડ વોલ્યુમ ની સાપેક્ષે. પોરોસિટીમાં કેવું છે? આવું છે. ને વોઇડ રેશિયોમાં કેવું છે? આવું છે. આ વસ્તુ દુનિયામાં કોઈ દિવસ બદલાવાની નહીં. આ વસ્તુ બદલી શકે, ટોટલ વોલ્યુમ બદલાઈ જાય, એર પાણી સોલિડ કઈ આગળ પાછળ થાય બદલાઈ શકે. એટલે આના ઉપર તમે બહુ રિલાય ના કરી શકો. તમારો બેસ્ટ કોઈને તમારે રિપ્રેઝેન્ટ કરવું હોય તો તમારું બેસ્ટ, તમારું બેસ્ટ બતાવવા માટે. શું કીધું? શું કીધું? જો વસ્તુ લખું, બોથ void ratio, both E and N, શોર્ટમાં લખું, represent volume of void. બંને વોલ્યુમ ઓફ void બતાવે in given soil. હા કે ના? but void ratio E is more significant. More significant because it represents volume of void to volume of solid. એ સોલિડ ની સાપેક્ષે બતાવે છે. and solids are more stable quantity. સોલિડ બદલાવાના છે નહીં. in comparison to total volume of soil. મતલબ કહેવાનો ભાવાર્થ એટલો જ છે, બંનેની અંદર બેસ્ટ કયું? તો વોઇડ રેશિયો. ઓકે. અવાજ કપાય છે યાર, કેમ અવાજ કપાય છે? જયલા કેવું એટલું જ છે, તે બેઝ કયો રાખ્યો? વસ્તુ એટલી જ છે, બેઝ કયો રાખ્યો?
બેઝ વોલ્યુમ ઓફ ટોટલ વોલ્યુમ રાખે છે કે સોલિડ નું વોલ્યુમ રાખે છે? સોલિડ નું રાખશે, સોલિડ નું રાખશે તો વધારે સારું ને. એક્ઝામ્પલ શું આપું? એક્ઝામ્પલ યાદ નહીં આવતું. સોલિડ ઇઝ અ પાર્ટ ઓફ સોઇલ. સોઇલમાં ત્રણ વસ્તુ હોય, એર, વોટર ને સોલિડ. એમાંનું એક સોલિડ છે. સમજાણું? રેન્જ ગોખી નાખ લે ઝૂમ યુઝર. બહુ ના વિચારવા જઈશ, સાચું કહું. વોલ્યુમ ઓફ સોલિડ એટલે વીએસ અને વોલ્યુમ ઓફ સોઇલ એટલે ટોટલ વોલ્યુમ. કઈ નહીં લે, એટલું ના વિચારો. ચલો મેલો એ માથાકુને નોટ ને. બે વસ્તુ યાદ રાખો, પોરોસિટી એટલે વીવી અપોન વીટી, રેન્જ 0 થી 1. વોઇડ રેશિયો વીવી અપોન વીએસ, રેન્જ 0 કરતા ગમે તેટલું વધારે હોઈ શકે. બરાબર? ઓકે, કશું નહીં લે, તમે જાતે કરીને અઘરું ના કરશો. સિમ્પલ વસ્તુ, બંનેમાં ખાલી એટલું યાદ રાખો, ઇક્વેશન ને રેન્જ. ઇક્વેશન અને રેન્જ. રેન્જ પેલી નોટ ને મારો ગોળી. જો આના ઉપરથી બે ઇક્વેશન બનાવવામાં આવેલા છે. પોરોસિટી અને વોઇડ રેશિયો ઉપરથી, એના ઉપરથી ઘણી વાર ન્યુમેરિકલ પૂછાય છે. એન એટલે પોરોસિટી ઇઝ ઇક્વલ ટુ ઈ અપોન 1 પ્લસ ઈ. ઘણી વાર ન્યુમેરિકલ પૂછાઈ ગયું આના ઉપરથી. તો ધ્યાન રાખશું, એન ઇઝ ઇક્વલ ટુ ઈ અપોન 1 પ્લસ ઈ. અને પોરોસિટી વાળું વોઇડ રેશિયો નું પૂછે, એન અપોન 1 માઇનસ એન. આ બંને ઇક્વેશન ઘણી વાર પૂછાઈ ગયા, ન્યુમેરિકલ બી પૂછાય છે, એટલે ધ્યાન રાખજો. અવાજ બહુ કપાય છે સાલું, કેમ કપાય છે મન બી નહીં સમજાતું યાર. હારું બોલું કમ્પ્લીટ, વાઈફાઈ ફૂલ હે. આજે અવાજનો પ્રોબ્લેમ વરસાદના કારણે હશે. મારે ત્યાં બી છે થોડોક વરસાદ. ભાઈલો એન અને ઈ ની અંદર કહું એટલું યાદ રાખો. એન એટલે પોરોસિટી, પોરોસિટી એટલે વીવી અપોન વીટી. વોલ્યુમ ઓફ વોઇડ અપોન ટોટલ વોલ્યુમ ઓફ સોઇલ. ટોટલ વોલ્યુમ ઓફ સોઇલ. રેન્જ આવે એની 0 થી 1. બરાબર, 0 બી ના હોઈ શકે, 1 બી ના શકે, 0 થી 1. વોઇડ રેશિયો ની વાત કરું, વીવી અપોન વીએસ. વોલ્યુમ ઓફ વોઇડ ભાગાકારમાં વોલ્યુમ ઓફ સોલિડ. બરાબર, રેન્જ એની 0 થી વધારે ગમે તેટલી વેલ્યુ હોઈ શકે. આપણે ઇક્વેશન નહીં બનાવતા, ઇક્વેશન ડાયરેક્ટ ગોખીએ છીએ. ડિરાઈવ કરવાની જરૂર નથી. એન અને ઈ વચ્ચેનું રિલેશન ઉપરથી ન્યુમેરિકલ ઘણી વાર પૂછાય છે. એન નું પૂછાય તો ઈ અપોન 1 પ્લસ ઈ, ને ઈ નું પૂછાય તો એન અપોન 1 માઇનસ એન. ક્લિયર છે? એક્ઝામ્પલ એકાદો કરાવી દો. અલ્યા ભઈલું ભઈલું. એક્ઝામ્પલ બોલે તો ઈ બરાબર 0.5 છે, એન પૂછ્યું. એન બરાબર ઈ અપોન 1 પ્લસ ઈ. 0.5 ભાગ્યા 1.5, 1/3 થઈ ગયું. આ થઈ ગયું ન્યુમેરિકલ. આ રેટ વાળું ઊંઘ નથી આવતી તો શું કરવાનું?
રાતે વહેલા ઊંઘ નથી આવતી તો શું કરવાનું? તગારા ઉપાડવાના. ઓકે. ઝૂમ યુઝર. ધવલ. ઊંઘ ના આવતી હોય તો કહેજે, હું મજૂરી કરાવીશ, ઊંઘ આવી જશે મસ્ત. એટલો થાક લાગ્યો હશે ને તાર નહીં ઊંઘવું હોય ને, એસી બી નહીં હોય, પંખો બી નહીં હોય, બાર પવન બી નહીં હોય, લાઇટ બી નહીં હોય, તોય ઊંઘ ના આવી જાય ને કહેજે, ફ્લોરિંગ ઉપર જ. બરોબર. ચલો ક્લિયર. વોઇડ રેશિયો જોયું, પોરોસિટી જોયું. આગળ જોઈએ. એર કન્ટેન્ટ પછી ઉપર પેલા વોટર કન્ટેન્ટ. વોટર કન્ટેન્ટ ની વાત કરું, ડબલ્યુ વડે બતાવવામાં આવે તો 6-7 જેવા હે, યાદ રાખવા જ પડશે ને, મોસ્ટ આઈએમપી કોઈ છૂટકો નહીં. બરાબર ધવલ. ડબલ્યુ વોટર કન્ટેન્ટ ને મોઇસ્ચર કન્ટેન્ટ બી કહેતા હોય છે. વેઇટ ઓફ વોટર અપોન વેઇટ ઓફ સોલિડ. બરાબર. આનું વજન ભાગ્યા આનું વજન. બરાબર. આનું વજન વજન ભાગ્યા આનું વજન. રેન્જ કશું વિચારવાનું થતું નહીં. 0 થી ઇન્ફિનિટી. 0 હોઈ શકે છે. 0 થી ઇન્ફિનિટી 0 હોઈ શકે છે. મતલબ એને બીજી લેંગ્વેજમાં લખવું હોય તો આ રીતે લખાય. હોય જેલા આમ જો. ક્લિયર. વોટર કન્ટેન્ટ મગજ ના દોડાવશો. ડબલ્યુ અપોન ડબલ્યુ સોલિડ, વેઇટ ઓફ વોટર ભાગ્યા વેઇટ ઓફ સોલિડ. રેન્જ ગોખી નાખવાની. 0 અને 0 કરતા વધારે ગમે તે. 0 અને 0 કરતા વધારે ગમે તે. ઓકે. ક્લિયર છે. ક્લિયર છે. 0 હોય તો ફુલ્લી ડ્રાય. યસ. લોડ આવ્યો આજે. ભણાયું ઓછું જ છે. વોટર કન્ટેન્ટ ડબલ્યુ અપોન ડબલ્યુ સોલિડ. વોટર 0 થઈ શકે, પ્રેક્ટિકલી થઈ શકે. કઈ વાંધો નહીં. અરે ગુરુચરણ, ચિંતા મુક. આટલા સુધી કાલ પતાઈ ના આવજો, કાલ પૂછીશ પહેલા. સ્ટ્રક્ચરલ વોટર અલગ વસ્તુ હે. આટલા સુધી પતાઈ ના આવજો, 3 ભણાયા હે. બરોબર, કમ્પલસરી કરીને આવજો. એટલે પ્રવીણ કેમ ચિંતા કરે? ક્યાં વાતો કરી યાર. આટલા સુધી પતાઈને આવજો, રિવિઝન કરીને આવજો. સાંજે ટ્રાન્સપોર્ટ છે 8 થી 10 બધાને. ક્વેશ્ચન મોકલ રાજ, હું જવાબ આપું.
મટીરિયલ કર, મટીરિયલ કર્યા પછી ચેપ્ટર પતે એટલે ચેપ્ટર પત્યા પછી અતુલ કે યુવાનો ક્વેશ્ચન કરી લેવાના. કાલે 8:30 નું કહેતા હતા, પૂછી લઉં વેલમાં ગ્રુપમાં નખાઈ દઉં ટાઈમ. જયમીન, પેલા યશને તો એડ્રેસ નાખવામાં જ ભૂલ હતી, એટલે એનું થઈ ગયું ક્લિયર બરોબર, એટલે એને હવે આજે કે કાલે મોકલી દઈશું, તારું એ કરી દઈએ. ઓકે, અઠવાડિયું થશે સૌરભભાઈ. ચલો, જય માતાજી. આજે થોડુંક લોડ આવ્યો હશે, એટલે આરસીસી ના ક્વેશ્ચન હાલ ના મૂકીશ, પર્સનલ મોકલ.